હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનના લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે। ઈશાન કિશનની મેન્ટલ હેલ્થને કારણે દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમાંથી ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો। ત્યારથી એવું લાગે છે કે એ કારણે તેમને ટીમમાં જગ્યા ન આપવામાં આવી ન હતી। તો જી હા મિત્રો, આ બાદ જ BCCIએ ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહ્યું હતું, પરંતુ ઈશાને BCCIના આ આદેશની અવગણના કરી હતી। જે બાદ ઈશાન રણજી ટ્રોફી પણ નથી રમી શક્યો। ઈશાન કિશને તેની છેલ્લી ODI મેચ ઓક્ટોબર 2023માં ટીમ ઇન્ડિયા સાથે રમી હતી। આ સિવાય છેલ્લી ટેસ્ટ મેચ જુલાઈ 2023માં રમી હતી। આટલું જ નહીં, BCCIએ ઈશાનને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કાઢી દીધો। ત્યાર પછીથી ઈશાન ટીમ ઇન્ડિયામાં પાછો નથી આવ્યો અને ન તો તેને BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે, પરંતુ હવે કિશનના વાપસી પર એક મોટું અપડેટ સામે આવ્યું છે। ઈશાન કિશન BCCIની આ મોટી ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળી શકે છે, જેના કારણે તેને ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મળી શકે છે। તો જ્યાં મિત્રો કહેવાય રહ્યું છે કે ઈશાન કિશન હવે આગામી રણજી ટ્રોફી રમવા માટે તૈયાર છે, જેના માટે ઈશાનને ઝારખંડ ટેસ્ટ ક્રિકેટ એસોસિએશન JSICA દ્વારા પશ્ચિમી પ્રિન્સેસ પ્રભાવિતની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે। રિપોર્ટ અનુસાર ઈશાન કિશન પણ આગામી રણજી સિઝનમાં રમવા માટે રાજી થઈ ગયો છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।